જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો માટલા ગુલ્ફી કોને ન ભાવે, બધાને ભાવે, સાચું ને? તો ચાલો આજે હું તમારી સાથે આ માટલા ગુલ્ફી તમે ઘરે કેવી રીતના બનાવી શકો તેની રેસિપી શેર કરું છું। તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક કરજો। બનાવવા માટે મેં અહીંયા સવા બે લીટર જેટલું દૂધ લઈ લીધેલું હે। સવા બેથી વધારે હશે પણ ઓછું નહીં હોય। અને આ ફ્રીજમાં થોડુંક જામી ગયું હતું પણ ઓગળી જશે હવે। તો સૌથી પહેલાં તો આપણે દૂધને ગરમ કરી લઈએ ધીમા તાપે અને દૂધને હલાવતા રહેશું। જો ફ્રેન્ડ્સ, દૂધ થોડું થોડું ઘાટું થવા લાગ્યું હે, હજી થોડીક વાર હે। જો ફ્રેન્ડ્સ, દૂધ સારું એવું ગરમ થઈ ગયું હે, મસ્ત જાડું થઈ ગયું। હવે આપણે આની અંદર ઉમેરીશું મેં આ વાટકી માપી અને 3 વાટકી ખાંડ લીધેલી હે। જેટલું તમારું દૂધ હોય એ પ્રમાણે તમારે ખાંડ લેવાની। અને આ છે કાજુની પેસ્ટ। કાજુને થોડીક વાર પાણીમાં પલાળી મૂકવાના અને પછી મિક્સરમાં પીસી લેવાનું। તો બસ આપણું દૂધ સારું એવું જાડું થઈ ગયું હોય, 30% આમ તો બરી ગયું હોય જોવા જઈએ તો, મતલબ શેકાઈ ગયું હે, ગરમ થઈ ગયું હે। હવે આપણે ઉમેરશું ખાંડ। થોડીક વાર માટે ખાંડને હલાવીએ, કારણ કે ખાંડ પાણી મૂકશે તો એ પાણીને થોડીક વાર બરવા દેવું જોશે, એટલા માટે થોડીક વાર દૂધને હલાવશું। હવે આપણે આપણી કાજુની પેસ્ટ છે એ ઉમેરી દઈશું। હલાવી દઈશું। એની સાથે જ થોડોક ઉમેરીશું એલચી પાવડર ને થોડુંક ઉમેરીશું કેસર। તમે આની અંદર બદામ, પિસ્તા એ પણ ઉમેરવું હોય તો ઉમેરી શકો, તમારી ચોઈસ મુજબ। મને માત્ર કાજુ જ ઉમેરવા હતા તો મેં માત્ર કાજુ જ ઉમેર્યા છે। તમે તમારી ઈચ્છા મુજબ જે પણ વસ્તુ તમને ઉમેરવી હોય તે ઉમેરી શકો છો। મેં કોઈ પણ કોર્નફ્લાવરનો યુઝ નથી કર્યો। કોર્નફ્લાવરનો યુઝ કરીને પણ બને આઈસ્ક્રીમ, એ હું તમારી સાથે બીજી વાર ક્યારેક શેર કરીશ। આજે મને આવી રીતે જ બનાવવી હતી તો મેં આજે આવી રીતે બનાવી છે। હવે બસ આને થોડીક વાર હલાવી લઈએ। જો ફ્રેન્ડ્સ, મસ્ત મજાની આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આને ઠરવા મૂકીશું। થોડીક વાર માટે કેટલો મસ્ત કલર આવ્યો છે। કેમેરામાં એટલો મસ્ત કલર નથી દેખાતો પણ લાઈવ જોરદાર કલર આવ્યો છે। જેટલું પણ મિક્સચર બન્યું હોય એને મિક્સચરમાં પીસી લેશું સારું એવું, જેથી એક રસ થઈ જાય।
તો ફ્રેન્ડ્સ, બધી જ આઈસ્ક્રીમના મિક્સચરને મેં આઈસ ટ્રેમાં રાખી દીધી અને બાકીનું મિક્સચર વધ્યું એને મેં નાના નાના વાટકાઓમાં રાખી દીધું છે. હવે મળીશ 8 કલાક રહીને. બહુ મસ્ત આઈસ્ક્રીમ બની હે. તમે પણ ઘરે જરૂરથી બનાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.